કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય અજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે વાનગીના રસોડે દિલ્હી કંઈક ને કંઈક નવી નવી વાનગી બનાવતા હોઈએ છીએ. તો જ્યારે આપણે બહારનું જમવાનું ખાતા હોઈએ છીએ ત્યારે બીમારીઓ તમારી ગેસ્ટ બને, રૂપિયાનો થાય વેસ્ટ, પણ ઘરે બનાવેલી જે પણ વાનગી હોય એનાથી આપણું સ્વાસ્થ્ય રહે એકદમ બેસ્ટ. તો ચાલો, ઘરે બહારના જેવો આજે સ્વાદ તમને મળવા જઈ રહ્યો છે અને અમારા મહેમાન આપના માટે જે પહેલી વાનગી લઈને આવ્યા છે તેનું નામ છે મિક્સ સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ. તો ચાલો કરીએ શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ફરી એકવાર શિલ્પાબેન જોડાઈ ગયા છે. શિલ્પાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો હવે ફરી તમે વાનગીના રસોડે તો આવતા જ હો છો, કેવું લાગી રહ્યું છે? બસ સારું જ લાગે છે. તમને અલગ અલગ વાનગી ચખાડી તો પડશે ને મારે, એટલે હું આવે રાખું છું. અરે વાહ, ચોક્કસ. તો હવે આજે તમે મિક્સ સ્પ્રાઉટની ચાટ બનાવવા જઈ રહ્યા છો, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. તો એની માટે પહેલાં આપણે મિક્સ સ્પ્રાઉટ લેવાના છે. ટમેટું છે, કાકડી છે, આ કાચી કેરી, અત્યારે કેરીની સિઝન છે એટલે થોડી ડુંગળી છે, થોડા કોર્ન છે, આ લીંબુનો રસ, ચાટ મસાલો, લીલા મરચાં, કોથમીર અને ચટણી છે, લીલી ચટણી અને લાલ ચટણી, અને આ દહીં છે અને બાસ્કેટની પૂરી છે આપણે. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે પહેલાં થોડા આને ઉકાળી લઈશું. 1-2 ઉભરા આવે ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તો આપણે પહેલાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. ગેસ ચાલુ કરી દઈશું આપણે. આમ તો આપણે એને કાચા પણ ખાઈ શકાય છે, પણ આપણે ચાટ ફોર્મમાં લઈએ છીએ ને તો આમાં આ લોકો બટેકા પણ એડ કરતા હોય છે, પણ આપણે બટેકા એડ નથી કરવાના, પણ આને બાફીને એડ કરવાના છે. ઓકે. પાણી ગરમ થાય ને પછી આપણે એની અંદર એડ કરી દઈશું. ઓકે. તો શિલ્પાબેન, બાસ્કેટ ચાટમાં તમે આજે તો મિક્સ સ્પ્રાઉટની કરી, આ સિવાય પણ તમે ઘરે કઈ ટ્રાય કરો? એકલા મગ પણ ચાલે અને એકલા ચણાની, રાજમાની મિક્સ થાય એ બી સરસ લાગે છે. બટેકાની અને ચણાની તો આપણે બનાવતા જોઈએ છે, પણ આવી રીતે વેરિએશન કરશો ને તો બહુ સરસ લાગે. અરે વાહ. આપણે પાણી થોડું ગરમ થઈ ગયું છે, તો અમે થોડું મીઠું એડ કરી દઈશું. અને આપણે જે મિક્સ સ્પ્રાઉટ લીધા છે ને એ એની અંદર એડ કરી દઈશું. આમાં મેં ચણા, મગ, પછી મઠ અને થોડાક સોયાબીન લીધા છે. ઓકે. હવે આને આપણે થોડીક વાર થવા દઈશું. અને આ મિક્સ સ્પ્રાઉટનું બનાવવાનું એક કારણ છે કે મારા બાબુ જીમમાં જાય છે. જીમમાં જાય એટલે પહેલાં તો શું કરે, બટેકા બંધ કરાવી દે. હવે આ બધું ખાવાની જે એકદમ એને આમ તડપ થાય ને કે ભાઈ મારે આ ચાટ ખાઈ લેવી છે, તો આ એની માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે. આની માટે તમે ગમે તેટલું, અને આ પૂરી તો એટલું બધું નહીં, પણ પૂરી ઘરે બની શકે, પણ પછી એટલા તો થોડું ઘણું તો ચાલે. પણ તમે આ રીતે સ્પ્રાઉટનું બનાવીને તમે આપો ને તો એમને પણ તમે આને આ બધું મિક્સ કરીને ચાટની ફોર્મમાં પણ તમે ખાઈ શકો. વાહ. અને એમાં પણ જ્યારે મગ અને ચણા આ બંનેનું મિશ્રણ થાય એટલે વધારે મજા આવે. હેલ્ધી અને પ્રોટીનવાળું બધી વસ્તુ આપણામાં આવી જાય. આમાં થોડુંક તમે, જો તમે ખાલી એમને ચાટ ખાતા હોય ને તો પનીર પણ તમે એડ કરી શકો છો, પણ આપણે બાસ્કેટ ચાટ બનાવવાની છે ને એટલે આપણે પનીર એડ કરતા. તો અત્યારના જેન્ઝીને વધારે ભાવે એવી આપણી આ બાસ્કેટ ચાટ. અને કોઈ બી ના કહી શકે કે મારા હેલ્ધી નથી તો મારે ખાવું નથી, એમ બધાને ચાલે એવું છે. બરાબર છે, નાના મોટા બધાને જ ભાવે. આમાં પણ લોકો બટેકાનું એડ કરે છે, એક નાનું બટેકું બાફીને એડ કરે, પણ આપણે જરૂર નથી, કેમ કે બધું એડ કરશું ને એટલે મસ્ત જ લાગશે. અરે વાહ. તો જો આપણે 2 ઉભરાઈ ગયા છે અને થોડાક ચડી ગયા છે, તો આપણે આને ગાળી લઈશું. ઓકે. ગેસ બંધ કરી દઈશું. તો આપણે આ બફાઈ ગયા છે થોડા સ્પ્રાઉટ, તો કાઢી લીધા છે. હવે આપણે આને ઠંડુ થવા દઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણે આ સ્પ્રાઉટ ઠંડા થઈ ગયા છે. આપણે આવી રીતે પણ એસેમ્બલ કરી શકીએ છીએ, પણ આપણે બધું મિક્સ કરીને જ કરશું, એટલે ડાયરેક્ટ ખાલી એક જ વસ્તુ આપણે એની અંદર એડ કરવાની.
તો પહેલાં આપણે કાકડી સમારેલી છે, ખીરા કાકડી એ લઈ લઈશું. પછી ટમેટા છે, ચાટ છે એટલે થોડી તીખી મીઠી હોય એટલે લીલા મરચાં છે કાપીને એડ કરી દેવાના, થોડા ઝીણા, થોડા સ્વીટ કોર્ન છે. અત્યારે કેરીની સિઝન ચાલે છે એટલે આપણે કેરી પણ એડ કરશું. ઓકે. અને થોડીક ઝીણી સમારેલી ડુંગળી, થોડોક લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું, કેમ કે આપણે બાફતી વખતે પણ થોડું એડ કર્યું છે એટલે જોવાનું ચાટ મસાલામાં પણ હોય. અને 1 ચમચી જેટલું લીંબુનો રસ, અને થોડીક કોથમીર અત્યારે એડ કરી દઈશું, બીજી આપણે ઉપર. બધું હવે મિક્સ કરી લઈશું. ઓકે. અને ચાટ એક એવી વાનગી ને કે નામ સાંભળીને જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. એકદમ જ આપણે બનાવતા બનાવતા જ થોડું ચાખવાના બને ખાતા જ રહીએ. યસ. તો આપણે મિક્સ થઈ ગયું છે ને હવે આપણે ચાટ બનાવી લઈએ. ઓકે. આપણે પ્લેટ લઈ લઈશું, એમાં આપણે બાસ્કેટ ચાટની જે પૂરી છે એ લઈ લઈશું. અને એમાં આપણે આ મિશ્રણ એડ કરી દઈશું સ્પ્રાઉટનું. આ તમે ગમે તેટલી ખાઓ પણ કશું નડે જ નહીં, બટેકા વગરની વસ્તુ. હવે એની ઉપર આપણે ચટણી લઈ લેવાની છે. તો પહેલાં ગ્રીન ચટણી લઈ લઈશું એની પર. ઓકે. અને હવે આ ખજૂર આમલીની ચટણી છે એ લઈ લઈશું. અને હવે દહીં લઈ લઈશું એની પર. અને ઝીણી સેવ લઈ લઈશું. અને થોડા દાડમના દાણા, થોડી કોથમીર. તો આપણે ચાટ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે મિક્સ સ્પ્રાઉટ ચાટ. થેન્ક યુ સો મચ શિલ્પાબેન આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, આપણું દિલ ખુશ થઈ જાય એવી વાનગી બની છે, એકદમ ટેસ્ટી, ચટપટી એવી આપણી મિક્સ સ્પ્રાઉટ ચાટ. અચૂકપણે તમે ટ્રાય કરજો. દર્શક મિત્રો, હવે બીજી વાનગી કઈ મહેમાન આપના માટે લઈને આવ્યા છે એના માટે થોડી રાહ જોઈએ. મળીએ નાનકડા બ્રેક બાદ. મિક્સ સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ. મિક્સ સ્પ્રાઉટ, ટામેટાં, ડુંગળી, કાકડી, કેરી, લીંબુ, ચાટ મસાલો, સેવ, દાડમ, મીઠું, બાસ્કેટ ચાટ પૂરી.